છોટાઉદેપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુરનું નસવાડી, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। નસવાડીના બરોલીથી હરિપુરા વદેસિયા જવાના રસ્તે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે અહીંયા અવરજવર બંધ કરી દેવામાં આવી છે। 5 ગામને જોડતો રસ્તો બંધ થતા લોકો પણ ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે। જ્યાં સુધી પાણી ઉતરશે નહીં ત્યાં સુધી આ જ સ્થિતિ રહેશે। નસવાડીના બરોલી પાસે કોઝવે પાણીમાં ડૂબી ગયો છે। બરોલીથી હરિપુરા વદેસિયા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંને તરફથી આવતા જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હજી પણ વરસાદ વરસી રહ્યો છે અને સતત પડી રહ્યો છે। નદીના જળસ્તર પણ ઉપર આવી રહ્યા છે અને તેના કારણે રસ્તો સાવ જળમગ્ન બની ગયો છે। લો લેવલ કોઝવે બંધ કરવો પડ્યો છે વાહન વ્યવહાર માટે। સુરતથી સમાચાર। દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ છે। એવામાં ખાડીપુરથી ચારે તરફ જળબંબાકાર છે। ખાડીની જળ સપાટી વધતા શુભમ પાર્ક સોસાયટી જળમગ્ન બની। સોસાયટીના ઘરમાં પાણી ફરી વળ્યા। પાણી વધતા સોસાયટીમાં બનાવેલ ખાડીની દિવાલ તોડી પાડવામાં આવી। લોકોનો ઘર વખરીનો સામાન બરબાદ થઈ ગયો। ઘરની બહાર રહેવા માટે મજબૂર બનવું પડ્યું। છેલ્લા 4 દિવસથી આ વિસ્તારમાં વીજળી પણ નથી અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવા અહીંયાના લોકો કરી રહ્યા છે। ઘરની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયા છે અને સતત ઘરના લોકો પાણી બહાર ઉલેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ સોસાયટીમાં પણ અત્યંત પાણી ભરાયેલા છે અને હજી વરસાદ જો આમ જ વરસતો રહેશે તો તેમના ઘરમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ શકે છે।